માય શેફ હિરેન ચોકસી, ઓનર ઓફ KFI. મારી જર્નીની શરૂઆત કરતો મેં મારી જર્ની 1995થી ચાલુ કરી અને તે વખતે જસ્ટ હું 12th પાસ કરીને અમદાવાદ આવેલો અને મીનવેલ તે વખતે મને ફર્નિચરમાં અને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ જોડે શીખ્યો અને 2009માં મેં KFIને જર્ની સ્ટાર્ટ કરી. અમે કોમર્શિયલ ફર્નિચરમાં મેં સ્ટાર્ટઅપ કર્યું અને એને વેચવાનું સ્ટાર્ટ કર્યું. તે વખતે શરૂઆતમાં મેં બહાર ફરીને અને બ્રોશર આર્કિટેક્ટ ઇન્ટરેસ્ટ મળીને વગર શોરૂમે ધંધો કર્યો અને 2012માં મેં નવરંગપુરા મારો સ્ટુડિયો બનાવ્યો. ત્યાં આગળ ઓફિસ રિવોલ્વિંગ ચેરનો સ્ટુડિયો તૈયાર કર્યો અને આર્કિટેક્ટ ઇન્ટરેસ્ટ સાથે કોન્ટેક્ટ કરી અને મારા જે કસ્ટમરને વેચતો એમને ત્યાં બોલાવી અને ધંધો સ્ટાર્ટઅપ કર્યો. અને તે પછી મને રેસિડેન્શિયલ ફર્નિચરમાં ઇન્ટરેસ્ટ થયો કે રેસિડેન્શિયલ ફર્નિચર બી જોડે જોડે મારે કસ્ટમરને પ્રોવાઈડ કરવું જોઈએ, કારણ કે ઇન્ક્વાયરીઝ એને બી મને ડિમાન્ડ રહેતી હતી. એટલે કસ્ટમર ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને મેં 2023માં KFI સ્ટુડિયો વસ્ત્રાપુર જજીસ બંગલો એરિયામાં સ્ટાર્ટઅપ કર્યો. અને આ સ્ટુડિયોનો પર્પઝ એક જ હતો કે લક્ઝરિયસ ફર્નિચર મારા કસ્ટમર્સને પ્રોવાઈડ કરવાનું અને એમની ડિમાન્ડ પ્રમાણે બનાવી આપવાનું. આર્કિટેક્ટ જે ડિમાન્ડ આપે અને ડિઝાઇન્સ આપે અને એ મારે એ પ્રમાણે કસ્ટમર એમને નીડ્સ પૂરી થાય એ રીતે મારો પર્પઝ હતો. અને ઓલવેઝ KFIનો પર્પઝ એ જ છે કે સમથિંગ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ ઇનોવેટિવ વેઝમાં કસ્ટમર સુધી પહોંચે અને કસ્ટમર્સ જ્યારે વાપરે ત્યારે એમને ફીલ થયું કે ના વસ્તુ બહુ સરસ આવી છે અને બેસવાથી એમને કમ્ફર્ટ ફિલિંગ થવું જોઈએ અને સમથિંગ હા એવું એમને ફીલ થવું જોઈએ, વાવ સમથિંગ ઇઝ ગુડ. એવરી પ્રોડક્ટમાં એક વેલ્યુ એડિશન આપવાનો અમે ટ્રાય કરીએ છીએ. કઈ બી વસ્તુ આપે એમાં કંઈક વેલ્યુ અમે એડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કોસ્ટ ઇઝ ડઝન્ટ મેટર બટ વેલ્યુ ઇઝ વર્થ મેટર અને આફ્ટર સેલ સર્વિસ અવર ફાઇનલ મોટો છે. એટલે અમે હંમેશા અમારા કસ્ટમરની નીડ્સ પૂરી કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને જેટલું બેટર એમને ઇનોવેટિવ પ્રોડક્ટ મળે એવો અમારો ટ્રાય હોય છે કે જેટલી બને તેટલી ઇનોવેટિવ પ્રોડક્ટ અમે માર્કેટમાં લાવવાનો ટ્રાય કરતા રહીએ છીએ કે જેથી તમે માર્કેટની જોડે કોમ્પિટ કરી શકીએ અને અમારા કસ્ટમર્સની નીડ પૂરી કરી શકીએ. દેટ ઇઝ ધ પર્પઝ ઓફ KFI. થેન્ક યુ.